નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે આઈબીપીએસની અંદર જગ્યાઓ પડી છે। એપ્રોક્સી 1400-1400 પ્લસ જગ્યાઓ પડી છે, જેની અંદર તમારે ફોર્મ ફિલઅપ કેવી રીતના કરવું, એજ્યુકેશન શું માગેલું છે, તમારે મિનિમમ ઉંમર કેટલી માગેલી છે અને આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી દેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે maruguj.job.com કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આઈબીપીએસ એસઓ નોટિફિકેશન 2024 એપ્લાય 198 એક્ઝામ ડેટ, એટલે કે આઈબીપીએસની અંદર જે ભરતી પડેલી છે એની એક્ઝામ ડેટ ક્યારે છે, ફોર્મ કેવી રીતના ભરવું અને કુલ કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો। તો કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે તો સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટેની જગ્યાઓ છે અને આ ભરતીમાં કુલ કેટલી પોસ્ટો છે તો 1400 પ્લસ એપ્રોક્સી જગ્યાઓ છે અને આ ફોર્મ ભરવાના ચાલુ 1/8/2024થી ચાલુ થાય છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21/8/2024 છે અને આ ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। હવે આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે એની અંદર પણ અલગ અલગ જગ્યાઓ છે, જેવી કે આઈટી ઓફિસર છે તો આઈટી ઓફિસર માટે તમારી એજ્યુકેશન મિનિમમ બીટેક અથવા તો ગ્રેડ બી લેવલની અથવા તો ઈસીજી તમારે ક્વોલિફિકેશન હોવી જોઈએ। હવે એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર માટેની જગ્યાઓ છે, જે તમારી બેચલર ડિગ્રી એગ્રીકલ્ચરની અંદર કરેલું હોવું જોઈએ। પછી રાજભાષા અધિકારીની, જેની અંદર તમે માસ્ટર ડિગ્રી હિન્દી ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ અથવા તો સંસ્કૃત સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ। પછી ત્યારબાદ તમારે લો ઓફિસર માટેની જગ્યા, જેની અંદર તમે બેચલર ડિગ્રી લોની અંદર એટલે કે એલએલબી કરેલું હોવું જોઈએ। એચઆર માટેની પણ રિક્રુટમેન્ટ છે, જે તમે એની અંદર તમારે ક્વોલિફિકેશન તમે માસ્ટર ડિગ્રી અથવા તો ડિપ્લોમા પર્સનલ મેનેજમેન્ટનું પણ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ માર્કેટિંગ ઓફિસરની છે, જેની અંદર તમે એમએમએસ એમબીએ અથવા પીજીડીએ એમબીએ કરેલું હોવું જોઈએ। હવે આ પોસ્ટ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત 20થી 30 વર્ષથી હોવી જોઈએ અને આ ફોર્મ ભરવા માટે જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 850 રૂપિયા છે અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, હેન્ડીકેપ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 175 રૂપિયા છે। હવે આ માટેની સિલેક્શન પ્રોસેસ કેવી રીતના રહેશે તો આ માટેની સિલેક્શન પ્રોસેસ તમારે તો સૌપ્રથમ તમારે પ્રિલિમ્સ એક્ઝામ આવશે, ત્યારબાદ તમે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરશો તો મેઇન એક્ઝામ આવશે, ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ આવશે, ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે। હવે તમારે ફોર્મ કેવી રીતના ભરવું તો ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર કરશો તો વધારાની માહિતી મળી શકશે। તો અહીંયા તમે એક વધારાની માહિતી પણ જોઈ શકો છો કે ફોર્મ ભરવાની તારીખ ક્યારથી થાય છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે। ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામ કઈ તારીખે તો સપ્ટેમ્બર 2024ની અંદર ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામ છે, ત્યારબાદ તેનું મેઇન્સ એક્ઝામ નવેમ્બર 2024માં લેવાય છે અને પ્રોવિઝનલ એલોટમેન્ટ એપ્રિલ 2025માં થશે। હવે આ ફોર્મ કેવી રીતના ભરવું તો આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો તમે જો મોબાઈલની અંદર ક્લિક કરશો તો મોબાઈલની અંદર આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે સ્પેશિયલ ઓફિસર ગ્રેડ 3 આ રીતના તમે ક્લિક કરશો તો આ રીતના પ્રોસેસ થશે અને તમે એપ્લાય રિક્રુટમેન્ટની અંદર આપશો તો આ રીતના તમારે મોબાઈલની અંદર આપશો તો કોઈપણ બેંકની જાહેરાત હશે તો મોબાઈલની અંદર તમારે આ રીતના જ વેબ પેજ બતાવશે। તો તમારી બેન્કિંગની લગતી જે જાહેરાત છે એ તમારે પીસી અથવા તો તમારે લેપટોપની અંદર ખોલવાની રહેશે, જેથી કરીને તમે ફોર્મ ભરી શકો। તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા ભરતીના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।